Vansilao B. Khatri as a Chief Manager Accounts. તો નિલેશ સરને સૌ પ્રથમ વખત તમારે ક્યારે મળવાનું થયું? નિલેશ સરને હું 1996માં જ્યારે અહીંયા ઇન્ટરવ્યૂ માટે આવ્યો હતો, મારા અહીંયા સિનિયર જે હતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ કંપનીના કમલ મુંદા સાહેબ હતા, એમની પાસે ઇન્ટરવ્યૂ લીધો અને એમણે પછી મારો પરિચય ટ્રેનલે હોય સાહેબ જોડે પરિચય કર્યો. પરિચયમાં મને યુઝ ટુ એકદમ લાગ્યા. નિલેશ સરનો પરિચય એટલે કહેવાનો હતો નિલેશ સર કેવા કે એકદમ આપણે જઈએ ને એટલે આમ સામાન્ય માણસ લાગ્યા. શું આજે એટલી મોટી કંપની હતી એ ટાઈમે લગભગ 350-400 કરોડનું ખાલી ટર્નઓવર હતું. 1996ની વાત કરું. અત્યારે તો કંપની બહુ 7,000-10,000 કરોડની આસપાસમાં પહોંચવા આવી. પણ એકદમ યુઝ ટુ હતા. યુઝ ટુ એટલે કેવા માણસ કે આમ તમે આમ નિખારસ લાગે, આમ કે બસ માણસ આમની જોડે જ કામ કરાય. તમે પહેલી મુલાકાત નિલેશ સર સાથે તમારી ઇન્ટરવ્યૂ પત્યા પછી તમને એ માણસ અલગ કેવી રીતે લાગે કે બીજા બધા લોકોને મળીએ તમે આની પહેલાં? અહીંયા બધાને મળીએ એટલે શું છે કે પહેલાં એમના પીએ હોય, 10 દરવાજા જે ભેદવા પડે શું એવું નહોતું. એમને તરત જ કે બેસો સાહેબ તમને બોલાવશે અને તમે અંદર જજો. શું તરત જ કોલ આવી ગયો. જેવું અમારા પેલા અહીંયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાહેબ હતા કમલ મુંદા સાહેબ, એમણે વાત કરી કે સાહેબ ખત્રી સાહેબ આવ્યા છે, તરત જ કે મોકલો. એટલે 2 મિનિટ પણ માન ના બેસવું હોય એવા નિખાલસ, એકદમ જેન્યુઅન યુઝ ટુ. તમે આની પહેલાં પણ બીજી કંપનીમાં કામ કર્યું હશે. આટલા વર્ષોથી તમે આ કંપની સાથે જોડાયેલા છો, તો પહેલાં એનું વાતાવરણ કેવી રીતે અલગ હતું અને હવે ધીરે ધીરે કંપની આટલો ગ્રોથ કર્યો છે એમાં તમારો પણ ફાળો અને ખાસ તો નિલેશ સરનો જે તમને ફાળો તમારી દ્રષ્ટિએ નથી? આમાં શું છે, મેનેજમેન્ટ ઉપર જાય છે. અને મેનેજમેન્ટ એટલે હું માનું છું આ કંપની માટે MD સર હતા, મેનેજિંગ ડિરેક્ટર હતા. એમનો જે અહીંયા જે ફાળો રહ્યો છે એ કોઈ પણ મારી જિંદગીમાં મેં કોઈ પણ કંપનીમાં નથી જોયું. સવારે હોય કે અડધી રાત્રે હોય કે ગમે ત્યારે કોઈ પણ કામ એ તમને લાઈવ લાગે. ગમે ત્યારે તમે ફોન કરો એટલે આજે ગમે ત્યારે કોઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ પૂછવું હોય તો તમે શું છે કે તરત જ એનું સોલ્યુશન મળે. અને એમના કેલ્ક્યુલેશન્સ એવા હોય ને કે પરફેક્ટ જ હોય. હું એમની જોડે જ્યારે જોડાયો ત્યારે એમનું મેં માનસ જોઈ લીધું કે સાહેબને કયા પ્રમાણે ડેટા જોઈએ, એ પ્રમાણે હું ડેટા તૈયાર કરતો આવ્યો અત્યાર સુધી. અને અત્યારે પણ આજની ડેટમાં પણ એ જ પ્રમાણે હું વર્કિંગ કરું. અને જે વર્કિંગ હું કરું છું એ વર્કિંગમાં કોઈ આગળ પાછળ કશું જ ના. એમનું ફિગર એમના મોડે જ હોય. અને ક્યારેક કંઈક એવું હોય કે જો ખત્રીપી મને કંઈક લાગે છે તો તરત જ એ કોઈ જોઈ પણ લઈએ ને તો હું એટલું પણ બીટ મારીને કહેતો સાહેબ ના આ તમારી ક્યાંક ભૂલ થાય, એ પાછી કરેક્ટ કરતા ના તમારી વાત સાચી. એવા માણસ હશે. અને એકદમ પર્સનલી આમ ગણે કે ઘર જેવા રિલેશન. તો આ ઉપરથી આપણે એવું કહીએ કે તમને કામ કરવા માટે પૂરેપૂરી મોકળાશ મળતી હતી અહીંયા અમને. એવાની એમની જોડે હું શીખ્યો છું. ધંધાનું જે કંઈ હોય ને નોલેજ એ હું શીખ્યો છું. કયા પ્રમાણેની ઈલ્ડ મળે, તે આની ઘટ કેટલી પડે, વોશ લાવીએ, કાચો રો મટીરિયલ લાવીએ, કાચો રો મટીરિયલ લાવીને એને આપણે રિફાઇન કરીએ તો કેટલું મળે, અને કયા પ્રમાણેમાં એને કઈ રીતે પ્રોસેસમાં નાખવાનું, એની અંદર કયા શું કહે છે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાના, સમજ્યા? એ બધું હું અહીંયા આવીને શીખ્યો. અને એમની પાસે ઘણું બધું શીખ્યું. એટલે ઇવન દો કે એમ એકાઉન્ટ્સમાં તો હું એવો અહીંયા માસ્ટર માઇન્ડ થઈ ગયો ને કે આજ મને હું એટલો અભિમાન નથી કરતો, પણ આજે બધા જ આખું યુનિટ કંઈ પણ હોય, ક્યાંય પણ પ્રોબ્લેમ હોય તો પૂછે છે અને હું સલાહ આપું કે હું કાઢી આપવાનું ડેટા એટલે પરફેક્ટ હોય. સૌથી પહેલું તો એ છે કે સવારે પહેલાં જ આવે સાહેબ એટલે માર્કેટ ટ્રેડિંગ કરે. ઓઇલ બિઝનેસ એવો છે કે ચારે બાજુના માર્કેટના હાવભાવ જુએ, એના રેટ શું છે, બીજી કંપનીઓ રેટ છે, એને કમ્પેરિઝનમાં જઈને આપ એ એનાલિસિસ કરે અને રેટ એ માર્કેટિંગ ટીમને આપે કે આપણે આ પ્રમાણે ધંધો કરો. 2 હોય, સેલ્સ અને પરચેસ.
પરચેસમાં કઈ રીતે મારે લેવું છે અને સેલ્સમાં મારે કઈ રીતે કરવું, અને માર્કેટિંગ ટીમને પણ પાછું એવું તે એ લોકો આમ બતાવે. નિલેશ સરની એક ખાસિયત હતી કે એ કહે કે ભાઈ આજે આ રેટ છે, આ રેટમાં પોસાશે કે નહીં પોસાય આપણને, આ પ્રમાણે કર બિઝનેસ. અને 110% એમને એટલા માટે માઇન્ડમાં રહે કે મને આટલા પૈસા મળે એટલે મળે. સાહસિક વૃત્તિ સાહસિક વૃત્તિ. એનામાં અને ઓલવેઝ તિરુપતિ બ્રાન્ડને એમણે પ્રીમિયમમાં જ રાખી છે. બજાર ભાવ તમારો 20 રૂપિયા નીચે હો, જ્યારે તિરુપતિનો ભાવ 20 રૂપિયા ઉપર પણ, તેમ છતાં તિરુપતિનું આજે નંબર 1 છે ગુજરાતની, ડ્યુ ટુ નિલેશભાઈ. માર્કેટિંગની ટીમને પણ એટલી બધી લીડ કરી એમને કે જ્યાં જ્યાં તિરુપતિ ના પહોંચે ત્યાં રિપ્રેઝેન્ટેટિવ મોકલે, સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ, અને ત્યાં એનો વિકાસ કરે, ત્યાં એનું સેલ્સ કરે. સો અને સેલ્સ કરીને પહોંચાડી ગામડે ગામડે, નાના નાના ગામડાઓની. આજે પણ તમે ક્યાંય પણ પૂછશો ને તિરુપતિ, તો કે હા તિરુપતિ કપાસિયા તેરી, તિરુપતિ તો નહીં, તિરુપતિ કપાસિયા તેરી. એટલે ઘણી વખત એવું પણ બન્યું હશે કે આ સાહસિક વૃત્તિને લીધે કદાચ લીધેલા ડિસિઝનમાં કદાચ કંપનીને નુકસાન પણ ગયું, છતાંય એ મગજથી કેટલા સ્થિર હતા, એનો એક યાદગાર અનુભવ હોય તમે જોયેલો. જો આજે બિઝનેસ છે, બિઝનેસ પોલિસીમાં શું છે કે નુકસાન અને નફો, તમે રિસ્ક લેશો તો કમાશો. કાલે ઉઠીને આજે સપોઝ કે 10 રૂપિયા ભાવ આવે, કાલે ઉઠીને 9 રૂપિયા ભાવ થઈ, જ્યારે મેં 10 રૂપિયા લઈને બેઠો છું તો રૂપિયા મારું લોસ કરવું, પણ એ કોઈ દિવસ નહીં. કારણ કે આજેનો આજે લઈને આજેનો આજે જ વેચવાનું, એમની અંદર એક ખાસિયત હતી, એના કારણે આગળ આવ્યા. કોઈ પણ દિવસે અમે 2 પૈસા ગુમાયા નથી. મેં નથી જોયું કે અમે 2 પૈસા અમને ગુમાયા. નિલેશ સર, એક બોસ તરીકે તમે એને કેવી રીતે જુઓ છો? બોસ એટલે આજે એમની હયાતી નથી. સૌથી મોટો જો ફટકો હોય આખા યુનિટમાં, એનકે ગ્રુપમાં, તો મને એવું લાગે છે મને બહુ ખોટ વર્તાય એમાં. કારણ કે સમય ઉપર અમને એમનું માર્ગદર્શન, સમય ઉપર અમને એન્કરેજિંગ, એમ કોઈ પણ ટાઈપનું અમારે જે એકાઉન્ટ્સની અંદર તમે જાણો છો કે એકાઉન્ટ્સમાં તો 10 જગ્યાએ 10 એજન્સીઓ લાગેલી હોય છે. ગવર્મેન્ટની 10 એજન્સીઓ આવીને બેસી, પહેલાં એક્સાઇઝ હતી તો એક્સાઇઝવાળા આપતા, પછી અન્ય અને નાગરિક પુરવઠા ખાતું છે, આજે પણ છે, એ પણ આપતા. સો ઇન્કમટેક્સ આવતું, સેલ ટેક્સ આવતું, પણ એવા બધા જ ડિપાર્ટમેન્ટને અમે લોકો એવા સારી રીતે ટેકલ કર્યા છે ને, ડ્યુ ટુ નિલેશ. કારણ કે અમે એટલું બધું એન્કરેજિંગ કર્યું કે જે કંઈ હોય આપણે ક્લિયર, નિખાલસથી, અને આપણે કોઈ ચોરી કરવાની નથી અને કરી જ નથી. કોઈ એવો યાદગાર પ્રસંગ જે તમારી સાથે બન્યો હોય અને તમને જીવનભર એ યાદ રહી જાય નિલેશ સર સાથે? જીવનભર તો હવે મને એક જ પ્રસંગ યાદ આવે છે કે એક NSCLનું અમારે ત્યાં થયેલ. NSCL થ્રુ આપણે પેલું લોન લીધેલ ને, લોન ભરપાઈ ન કરી શકી એટલે એમને ત્યાં મુંબઈ લઈ જતા EOWને. ત્યારે જે મને ત્યાં અમને રિપોર્ટિંગ માટે બોલાયો, હું રિપોર્ટિંગ આપવા ગયો પણ છું. મારી જોડે એકદમ ફ્રેન્ડલી બહાર આવીને મારા કાંધે હાથ મૂકીને કે ખત્રીભાઈ ગભરાવું નહીં, હું અઠવાડિયા 10 દિવસમાં પાછો આવી જઈશ. શું તમારે ક્યાંય બીજી બાજુ કશું જોવાનું? એ યાદગાર મને લાગે છે મારા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ જે હોય ને, એ માણસને એકદમ મેં ધગસ અને એકદમ એની હિંમત જે જોઈ, કાબેર હતા. એટલે આવી એમ કહી શકાય કે ગંભીર પરિસ્થિતિમાં પણ એમાં તમારા ખભે હાથ મૂક્યો. હા, એ મૂક્યો. એટલે એ એકદમ મને એકદમ આજે પણ એ માણસનો એકદમ યાદ આવે. સારું કે માણસ તો આને જ કહે. જિંદગીમાં કોઈએ પણ આપણને પેલું એના આમ શું કહે છે, પેલો નાના બાળકને આપણે વાલ કરીએ ને એ પ્રમાણે એમને આપણને, અને એ જ કારણથી આજે અમે અહીંયા છીએ. ગમે તેવી પરિસ્થિતિમાં આજે પણ આ યુનિટને એમનો એક ટાર્ગેટ હતો કે મારા રિલાયન્સ, અંબાણી, ટાટાની પેરેલમાં મારે જવું છે ખત્રી, ગમે તે હોય. સો એ મારે અચીવ કરવું છે અને લાગે છે કે ટૂંક સમયમાં એ પણ થશે.
અત્યારે જે પ્રમાણે હરણપાર અમે લોકો બિઝનેસ એમની ગેરહાજરીમાં પણ ચલાવી રહ્યા છે. બહુ સારી હતી. હમણાં તમે એક વાત ટાંકી કે હવે નિલેશ સર વચ્ચે નથી, પણ એમના વિચારો આજે આજે પણ એ ઇમ્પ્લિમેન્ટ છે. એમના વિચારો આજે પણ એના એ જ ઇમ્પ્લિમેન્ટથી અમે લોકો જઈએ છીએ, અને એના એ જ ઇમ્પ્લિમેન્ટથી આજે પણ એમના સન અમારા આજે એમડી થયા છે પ્રિયમભાઈ, એ સારી મહેનત કરી રહ્યા છે. ઇવન એમના મોટા પપ્પા એટલે મોટા અમારા ચેરમેન સાહેબ શ્રી દિનેશભાઈ, એમના ગાઈડન્સમાં બહુ સારું એમનું યોગદાન છે. એટલે એમને વિચારોથી હજી આજે આ કાત ચાલી હશે. એમના વિચારોથી બહુ સ્પષ્ટતા અત્યારે અમે લોકો સ્મૂથલી ચલાવી આવ્યા. તમે 1996માં જોડાયા, એના પછી માનો કે 1-2 વર્ષમાં ધીરે ધીરે કંપનીમાં બદલાવો આવતા જાય. તમે જ્યારે જોડાયા ત્યારે નિલેશ સર કંપનીને કયા વિઝનથી જોતા હતા, અને તમારા જોડાયાના 2-3 વર્ષ 5 વર્ષ પછી નિલેશ સર બીજું કયું એવું વિઝન રાખતા કે જેનાથી બધાને કામ કરવાની પ્રેરણા મળતી, કે એવું જોતા હોય કે મારી કંપની અહીંયા હોય? મેં જ્યારે જોઈનિંગ કર્યું ત્યારે એનકે પ્રોટીન્સ એક જોબ વર્ક કરતું. જ્યારે ટીન મેન્યુફેક્ચરિંગ જે હતું, મધુ રિફર્સ કરીને કંપની હતી નંદાસરમાં, ત્યાં જોબ વર્ક કરતું. એમનો ડ્રીમ એ હતો કે હું પણ મારી એક ફેક્ટરી બનાવું. એટલે એ જગ્યા લીધી અમે થોડમાં જે જગ્યા લીધી શું, અને એક ફેક્ટરી અમે બનાવી, ડેવલપમેન્ટ કર્યું. ભલે પૈસા નહોતા તો લોન લીધી, લોન લઈને અમે એસ્ટાબ્લિશમેન્ટ સ્ટાર્ટ કરી. એમાં અમે લોકો એમને પણ બહુ સપોર્ટ કર્યો, અને અમે પણ ટાઈમ ટુ ટાઈમ ત્યાં ઓડિટમાં જતા. જ્યારે પણ મેં પેલો કન્સ્ટ્રક્શન વર્ક અંડર હતું ત્યારે પણ બહુ ઊંડો ધ્યાન રાખ્યું. અને આજે સ્ટાર્ટિંગમાં પણ 300-350 ટર્નઓવર હતું. આજે એને ધીરે ધીરે સ્ટાર્ટિંગમાં ખાલી 100 TPD પ્લાન્ટની કેપેસિટી હતી, આજે 400-500 કેપેસિટી થઈ. આ બધા જ પ્રસંગોમાં તમે નિલેશ સરમાં એવું શું નિરીક્ષણ કર્યું કે જે બધા જ લોકોને હજી પણ કામ કરવા માટે પ્રેરે છે? બધાને પર્સનલી એકદમ રાખતા. ભલે આજે એક પ્યુન લેવલનો માણસ હોય તો એની જોડે એ જ પ્રમાણે બોલવાનું, ચાલવાનું, કોઈ દિવસ એવું નહીં. ગમે ત્યાં ક્યાંય પણ ઊભા હોય તો એમ દૂર ઊભા, ભાઈ ત્યાં કેમ ઊભા છો, આમ આવો અહીંયા. એ એમનું ખાસ પોઈન્ટ બહુ સરસ હતું કે એમના અંદર એવું નહોતું કે આ નાનો માણસ છે, આ મોટો માણસ છે, આ સિનિયર અધિકારી, આ જુનિયર અધિકારી, એવું નહીં. બધાને એકદમ ઇક્વલ. નાનો માણસને કંઈ પણ તકલીફ હોય ને, ક્યારે કોણ આવી જવાનું ભેગા, તારે ખતીસાદ ના કહે ને, તું મારી પાસે આવી જાય ડાયરેક્ટ, મને કહેવાનું, એમ ના કહીશ. એવી રીતનું એમનો કંપનીનું વાતાવરણ એ કેવું રહે, કંપનીને કેવું એટમોસ્ફિયરમાં એ જીવવા માંગતા? કંપનીનું વાતાવરણ એકદમ એટમોસ્ફિયર એવું રાખે કે ક્યાંય કોઈને એવું નહીં કે એટેન્શન બધાને બેસી રહેવા, કે તમારી જગ્યાએ ચોંટીને બેસી રહેવાનું, એવું નહીં. યુ સ્મૂથલી. એવું ક્યારેય ના કહે કે ભાઈ તમે તમારી જગ્યાએ કેમ નથી બેઠા, નેવર. ફ્રી વાતાવરણમાં તમે કામ કરો, ફ્રી વાતાવરણની અંદર તમે બધા જ રહો. તો આ જે સ્વભાવ હતો સરનો, એના લીધે તમને શું લાગે છે કે કંપનીનું બોન્ડિંગ વધ્યું, કે અંદર સમયમાં થોડીક એવું થાય કે સમય લેતા ગયા લોકો પોતાનું કામ છોડીને? કે ના, જો બધાને તો વસ્તુ હું મારું કહું છું કે આજે મારું તો એવું બોન્ડિંગ પાકું થઈ ગયું સાહેબ જોડે કે હું તો આટલા વર્ષોથી છું કે ક્યાંય છોડીને હું ગયો નથી, ક્યાંય મેં બહાર જોયું નથી કે ક્યાંય મને જવું છે. ડ્યુ ટુ ધીસ રીઝન કે ભાઈ મને આટલું સારો સપોર્ટ મળી રહ્યો છે, સારું એન્વાયરમેન્ટ મળે છે, ફ્રી મને પેલું કહેવાય એટમોસ્ફિયર મળે છે એકદમ, અને જવાબદારીપૂર્વકનું આપણે કામ કરતા હોઈએ. અને કોઈ દિવસ એમને એવું નથી કે ભાઈ તમારે સાહેબ ત્યાં તમારે આ વાત કરવી પડશે, ત્યાં તમારે આ વાત કરવી પડશે તો જ થશે, એવું નહીં. અમે અમારા લેવલ અમે કામ બતાવીને અને સાહેબને આતો, અને સાહેબને એ વસ્તુ બહુ સારી લાગે. કંપની આજે પણ તમારું કેવી રીતે ધ્યાન રાખે છે? ધ્યાન રાખે છે કરતાં એક ફેમિલી જેવા રિલેશન થઈ ગયા હોય હવે, એટલે સર નથી છતાં પણ કંપની આજે તમારી સાથે કેવી રીતે વર્તણૂક રાખે છે? જો કંપનીમાં એવું છે કે જ્યારે અમારે સપોઝ કે ક્યાંક બહાર જવું હોય
5 કે 10 દિવસ માટે મારે બહાર જવું છે, તો કંપની અમને કોઈ દિવસ એવું ના પડે કે ભાઈ ના રજા નહીં મળે. અમને એ પ્રમાણે રજા મળી જ છે. ઇવન નિલેશભાઈ સાહેબ જ્યારે હતા ત્યારે અમને તો આમ બેસીએ ને અમે મિટિંગ કરીએ ને ત્યારે કે કતરીભાઈ વર્ષમાં 15 દિવસ બહાર ફરી આવવાનો, માઇન્ડ ફ્રેશ કરી આવવાનું, સો તો જ તમે તમારું શું કહેવાય પાવર જનરેટ કરી શકશો. અધરવાઇઝ નિલેશ સર મીટિંગ જ્યારે લેતા હશે તો એ કેવા પ્રકારની મીટિંગ લેતા અને કેવી રીતે લેતા, એમની શું સ્ટાઇલ રહેતી, વર્ક સ્ટાઇલ? વર્ક સ્ટાઇલમાં તો કેવું છે કે અમારા ટાઈમ ટુ ટાઈમ અમારા રિલેટેડ એકાઉન્ટિંગ રિલેટેડ હોય એટલે એકાઉન્ટિંગ રિલેટેડ અમારે દિવસમાં 2 કે 3 વખત બી મળવાનું થાય, 3 વખત બી મળવાનું થાય. સો ક્યારેક એવું કંઈક હોય કે ભાઈ નવું કંઈક એક્સપાન્ઝન કરવાનું છે તો ત્યારે અમારી મિટિંગો એવી થાય કે સૌથી પહેલાં આપણે કઈ રીતે સ્ટાર્ટ કરશો, આપણે આ પ્રમાણે સ્ટાર્ટ કરવું છે, આપણે આ પ્રમાણે કરતો શું શું જોઈશે, એ બધા એ ટાઈપની બધી મિટિંગો થાય. બરાબર. તમારો શું અનુભવ છે, કઈ રીતે જોતા સ્પર્ધક? જો હરીફમાં તો એવું છે કે હરીફ ઘણા બધા હરીફ આવી ગયા કે તિરુપતિ ઓઇલ્સ વાળાઓને કે નીરજભાઈ સાહેબને નીચું દેખાડ, પણ નીરજભાઈ સાહેબે કોઈ દિવસ, મેં પહેલાં પણ કીધું કે પ્રીમિયમ લેવામાં બહાર 1520 રૂપિયા આવે ને શું તો આપણે 1550માં જ વેચવા, અને 30 રૂપિયા લોકો આપે જ છે બિકોઝ ઓફ ક્વોલિટી એવી મેન્ટેન કરેલી, અને એના કારણે જ આજે તિરુપતિનું નામ છે, અને એ છે નિલેશભાઈના હિસાબે જ. આ કંપની પાસેથી તમે શું શીખ્યા તમારા જીવન? કંપની પાસેથી તો હું એવું શીખ્યો કે આપણે જ્યાં રહીએ ત્યાં ઈમાનદારીથી રહીએ, અને એક જ જગ્યાએ રહીએ તો વધારે તમારો પ્રોગ્રેસ થાય, તમને જાણકારી વધારે મળે, બજારમાં તમારી શું કહેવાય એ વધે, ઇમ્પ્રેશન વધે કે ભાઈ આ માણસ એકની એક જગ્યાએ છે, કંઈક આની અંદર હશે. નિલેશ સર સાથે કોઈ એવો અંગત અનુભવ કે જે ફેમિલી મેમ્બર સાથે જોડાયા હોય, કોઈ એવો પ્રસંગ? જો કે ટાઈમ ટુ ટાઈમ અમને ત્યાં બી કોઈ પ્રસંગને હોય તો અમને લોકોને ઇન્વાઇટ કરતા હતા, અને અમે લોકો જઈએ બી છીએ, આવતા બી આવીએ બી. આપણે જોઈએ છીએ કે બહાર કોઈ કંપનીમાં ફંક્શન હોય તો એમનો જે સ્ટાફ હોય એમના માટે ક્યારે એમના જે નજીકના મિત્રો હોય એટલે થોડું વધારે આમ વ્યવસ્થા સાઈડમાં રાખી લેવું, એવું પણ મેં નથી જોયું. ઠીક છે, આપણે લેબર વર્ક હોય, લેબર કોર્ટ સાઈડના જે સ્ટાફ હોય એમને પણ બોલાવવાના, કોઈ પણ પ્રસંગમાં બોલાવવાના, એમને પણ બોલાવ, એમના માટે થોડુંક હોય. બાકી જનરલ સ્ટાફ માટે ઇક્વલી બધા એમના જે મહેમાનો આવ્યા હોય એમની જોડે જ. મેં ક્યારેક એવું નથી જોયું કે ભાઈ અમને ક્યારેક સાઈડમાં જવું. એવું ક્યારેય એવું બન્યું હોય અથવા એવું કોઈ ઉદાહરણ તમે આપવા માંગતા હોય કે કોઈ વ્યક્તિ કદાચ નાનો કર્મચારી છે પણ એને કંઈક કહેતા ભૂલાઈ ગયો, અથવા એ ક્યાંક દૂર ઊભો છે ગભરાઈને, નિલેશ સરે તરત ધ્યાન દોર્યું હોય કે આવું ના ચાલે, એને બોલાવો, એવું કંઈ પણ નોંધ્યું હોય તમે? નહીં, એવું તો મેં કોઈ માણસને એવું લાગ્યું જ નથી. એ માણસને કોઈ દિવસ એવું નથી થયું કે ભાઈ દૂર જ ઊભો છે. આજે હું એમ જ કહું કે અહીંથી પોપ્યુલર હાઉસથી આપણે નીચે ઉતરતા હોઈએ, લિફ્ટમાં જતા હોઈએ, સપોઝ કે લિફ્ટ આવી ગઈ, સમજ્યા, અને આપણે ત્યાં જ ઊભા છીએ, તેમ કહેશે આવી જાવ, ના ના તમે આવી જાઓ, બધા આવી જાઓ, આપણે બધા આવી જઈશું. એ મને બહુ સારામાં સારું લાગ્યું. કોઈ પણ દિવસે એમને એવું નથી કે ભાઈ હું જઈ આવો, નીચે પહોંચી જાઉં પછી તું ભાઈ અમને લઈ જાય, એવું નથી. લિફ્ટમેનને પણ કોઈ દિવસ એવું નથી, એમને પણ એવું જ કીધેલું કે કોઈ દિવસ એવી રીતે નહીં કરો, બધા લઈ લે. એટલે ઘણી વખત એવું બન્યું હશે કે કદાચ કંઈક ગંભીર પરિસ્થિતિ હોય, એમાં મીટિંગ કરવી પડે ઇમરજન્સી, અને કદાચ બીજું ડિસિઝન લેવાનું હોય, માનો કે માર્કેટિંગની વાત ચાલે છે અને ફાઇનાન્સનું ડિસિઝન લેવાનું હોય, તો સરનું એ વિઝન ક્લિયર કેવી રીતે રહેતું કે આમ ગભરાઈ ગયા હોય તો એમને પણ એવો જવાબ આપતા? એટલે ઇન શોર્ટ એ ત્વરિત નિર્ણય કઈ રીતે લેતા? ક્વિક ડિસિઝન ક્વોલિટી હતી એમનામાં? ક્વિક ડિસિઝન સાહેબ એવી હતી કે આજે રવિવાર હોય કે કોઈ જાહેર રજાનો દિવસ હોય, આપણે ઘરે હોઈએ, તરત જ એમને કંઈક હોય એટલે એમના બંગલે આપણને બોલાવી લે ને આપણે જઈએ, અમે પણ જતા, તરત જ અમે લોકો એને ઇસ્કોઝઅપ કરતા. એવા ડિસિઝન એમના માઇન્ડમાં હોય જ કે આવું કરી કેવું છે, કેવું રા, ઓકે,
એટલે કોઈ દિવસ એને પાછી પાણી એમને નથી કરી કે કોઈ દિવસ આમ છે કે પેલું છે ફલાણું છે ઢીકલું, એવું ક્યારેય નેવા. એક વ્યક્તિ તરીકે નિલેશ સરનું જીવન કેવું હતું? વ્યક્તિ તરીકે સાહેબ કહું ને, એમણે બહુ હાલ આપ્યો છે. શું આ ઇન્ડસ્ટ્રીને ઊભું કરવામાં જે સિંહ ફાળો કહેવાય ને, બાકી કોઈક જ એવો ઇન્ડસ્ટ્રીલિસ્ટ હશે કે જેના એટલો મોટો સિંહ ફાળો ભરીને અને આજે પોતે જ આ દુનિયામાં નથી કે આજે એમને બહુ એમની ખોટ સાથે. દુનિયા એમને કેવી રીતે યાદ કરશે? દુનિયા કોઈ દિવસ કોઈને પણ પૈસા માટે નથી ટકરાયા. કોઈ પણ કસ્ટમર હોય, વેન્ડર હોય, કોઈ પણ દિવસે એ લોકોને એમ નહીં કે આજે મેં 50 લાખનો માલ તમારી જોડે લીધો છે અને હું તમને 6 મહિના આપું પૈસા, એવું નેવર. જુએ કે આજે આ ભાઈને તરત જ આપવાનો, અને એ પ્રમાણે જ સોદો બી એ પ્રમાણે જ કરતા. સેકન્ડ ડે એવું લે શું તો સેકન્ડ ડે એટલે આજે સપોઝ ડિલિવરી આવી ગઈ, તરત જ એમની પેમેન્ટ બીજે દિવસ સવારે એમના ખાતામાં હોય. નિલેશ સરના કંપની સાથેના એવા યાદગાર પ્રસંગો કે? નિલેશ સરે તો બહુ સારા સૌથી પહેલું તો છે 7th ફ્લોરની આ ઓફિસ રાખી હતી. સો એક નાનામાં નાની ઓફિસ રાખેલી તે એ ટાઈમે નાનામાં નાની અને જૂનામાં જૂનું બિલ્ડિંગ હતું. સૌથી પહેલાં એનું બિલ્ડિંગ છે પોપ્યુલર હાઉસ આસનવું. સો આજે લોકો આ બિલ્ડિંગને જોવા આવતા, એમાં 7મે માળે આ ઓફિસ રાખી, એમને બહુ આનંદ થયો હતો. એ પછી એમણે ધીરે ધીરે કરીને ડેવલપમેન્ટ કર્યું અને અહીંયા આજે આ જ બિલ્ડિંગના અંદર 4 માળ ઉપર બિલ્ડિંગો ઓફિસ છે. છેલ્લે ટૂંકમાં શું કહેવા માંગશો એમના વિશે? છેલ્લે તો એક બહુ નિખાલસ અને ડેડિકેટેડ માણસ હતો, અને તો બહુ મિસ કરી. તમે એના જીવનમાંથી કોઈ એક એવી વસ્તુ શીખ્યા હો? કોઈ દિવસ હારવું નહીં. ગમે તેવી પરિસ્થિતિ હોય, કોઈ દિવસ ના